નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તારીખ 13 માર્ચના રોજ તમારા બેઝિક ગણિતનું પેપર કેવું હોઈ શકે તો એ વિશેની વાત કરીએ તો આજે જે તમને પેપર આપવાનો છો એ પ્રકારનું પેપર તમારું હશે અને તમે એ પેપરના પ્રશ્ન કરી નાખશો તો તમારે છે મિત્રો 10 થી 15 માર્ક તમને આરામથી મળી શકશે. બાકી તમને થોડુંક આવડતું હોય તો તમે પાસિંગ માર્ક લાવવા માંગતા હોય 28 જેવા તો તમે આ વિડીયો જોશો તો તમને આરામથી મળી શકશે. એક રસ્તો મળી જશે કે આ રીતનું આપણે તૈયાર કરી નાખશું આવા પ્રશ્ન આ પાઠમાંથી તો આપણને પાસ થવામાં ખૂબ સરળ પડશે. ચાલો સમય ન ગાવ તો વિડીયોને શરૂ કરીએ. દરઅસલ મિત્રો આ પેપર છે એ શું છે તો કે ધોરણ 10 બેઝિક ગણિતનું વાર્ષિક નમૂના પ્રશ્નપત્ર છે જે ઓફિશિયલ ગુજરાત બોર્ડ તરફથી જ આવેલું છે કે આવા પ્રશ્નો હોય તો મિત્રો જે આ પેપર છે ને એનાથી તો મિત્રો ગમે ત્યારે સહેલું થશે. એનાથી અઘરું પેપર તો નહીં જ પૂછાય બોર્ડમાં, કારણ કે આ એક એ રીતનું બનાવેલું હોય છે અને તમારે આ પેપરની પીડીએફની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું ત્યાં તમને જોવા મળી જશે. તમને આખું બ્લુ પ્રિન્ટ મળી જશે, આખું પેપરની પેપર સ્ટાઇલ મળી જશે, કેટલા માર્કનું કયું એ તો જો તમને ખબર હોય, પરંતુ બ્લુ પ્રિન્ટ તમારે જોવી તો એ પણ તમને મળી જશે કયા પાઠમાંથી કેટલો ભારણ રહેલું છે, એટલે કે કયા પાઠમાં વધુ તૈયાર કરવું. તો એ મિત્રો યામ ભૂમિતિ છે ને એમાં સૌથી વધારે ભારણ રહેલું છે, 8 માર્કનું પૂછાય છે અને એ સહેલું ચેપ્ટર છે. પરંતુ તમને હું કહી દઉં, મારો પર્સનલી સલાહ છે કે બ્લુ પ્રિન્ટને આધારે કોઈ જાતના પેપર નથી નીકળતા, એમાં ફેરફાર થતો હોય છે, એટલે બ્લુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી નહીં કરવાનું. તમારે તમારી રીતે તૈયારી કરવાની. પાસ થવા માગતા હોય તો તમે તમારી રીતે તૈયાર કરજો અને અમુક તમારા જૂના પેપર છે એ આપણે ચેનલમાં મૂકશું, એ તમે તૈયાર કરી નાખશું તો પણ તમને 20 થી 28 માર્ક આરામથી તમને મળી જશે. ખાલી જૂના પેપર કરી નાખો તો એથી ખાલી રકમ ફેરફાર થઈ શકે છે, બાકી રીત એની હોય છે. સારો સમય ગયો તો આપણે પેપર આપણે શરૂ કરીએ. લિંક ડિસ્ક્રિપ્શન આપું છું આખી પીડીએફની, ત્યાંથી જઈને ચેક કરજો જરૂરથી, કારણ કે જેને સારા માર્ક લાવવા એ આ વિડીયો ન જોતા, જેને પાસિંગ થયું એ જ આ વિડીયો જોજો. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? લસા 2 થાય. ખરા ખોટા કહેવાના છે 4 માર્કના. તો મિત્રો આપેલ વિધાન ખોટું છે, કારણ કે નાનામાં નાની સંખ્યા હોય એનો લસા છે મિત્રો એ 4 થાય છે. દ્વિઘાત બહુપદીનું પી ઓફ એક્સ બરાબર ax² bx + c છે, જ્યાં a છે a > 0 અને a b c વાસ્તવિક સંખ્યા છે. એનો આલેખ ઉપર તરફ પરવલય આકારનો મળે. વાત સાચી છે, એનો આલેખ દોરશો તો આ રીતનો મળશે મિત્રો. તો આપેલ વિધાન સત્ય છે. થીટાના દરેક મૂલ્ય માટે tan θ બરાબર cot θ થાય. તો આપેલ વિધાન ખોટું છે, કારણ કે સેક અને કોસેક હોય તો મિત્રો ગણી શકાય, અથવા સાઇન અને કોસેક માટે લગભગ સમાન થતા હોય. નહીં, સેક અને કોસેક માટે સમાન થાય છે, એક જ વેલ્યુ હોય તો જ થાય છે, બાકી નથી. ખૂણા એના કોસેન્ટને સંક્ષિપ્તમાં કોસેક એ તરીકે લખી શકે. તો આપેલ વિધાન સત્ય છે. મિત્રો તમને કહી દો, આમાં કદાચ જવાબમાં ભૂલ હોય તો તમે જરૂરથી તમારી રીતે સુધારો કરી લેજો, કારણ કે મને જવાબમાં ભૂલ હોઈ શકે છે કદાચ. ગુસ્સા 35 અને 42નો ગુસ્સા 7 થાય છે. સમીકરણ યુગમાં 2x + 4y + 10 બરાબર 0 અને 6x બરાબર 12 તો એના બરાબર 2 ઉકેલ મળતા હોય છે. જો મિત્રો પ્લસ આપેલો હોય, પ્લસ તમને કહી દો અહીંયા પ્લસ આપેલો હોય ને તેનો ઉકેલ ન મળે એવું આવે છે, ખાસ યાદ રાખજો. પછી આ પ્રશ્ન મોસ્ટ એમપી છે, આવો પ્રશ્ન હોય જ છે. ઉગમ બિંદુથી અંતર a² + b² અને અંતર વર્ગમૂળની અંદર આવે છે. દ્વિઘાત સમીકરણ આપેલું એનું વિવેચકનું સૂત્ર શું થાય તો d બરાબર -b² 4ac થાય છે. ઓગસ્ટ મહિનામાં 5 મંગળવાર આવવાની સંભાવના 1/7 આવશે. પછી મિત્રો ખાસ આવો એક પ્રશ્ન હોય જ છે, આલેખવાળો આપ્યો હોય ગમે તો અહીંયા જેટલા x અક્ષમાં જેટલા છેદતા હોય ને સિમ્પલી ને એક રોકડો માર્ક છે તો 3 બિંદુમાં છે, 1 2 ને 3 તો 3 જવાબ આવશે. એ તમને ઝૂમ કરીને દેખાડી દઉં તો જુઓ, અહીંયા એક છેદે છે, એક અહીંયા ને અહીંયા 3 આવે. જેટલા x અક્ષ ને જેટલા આલેખ છેદતો હોય ને એટલા એના જવાબ આવે છે. શૂન્યોની સંખ્યા મળતી હોય છે. કોઈ પણ માહિતી માટે m25 હોય, z25 હોય તો x બાર શું થાય? એ પણ 25 જ થાય છે. ઘટના ઈની સંભાવના અને ઘટના ઈ નહીંની સંભાવનાનો સરવાળો મિત્રો ઈ અને e ઓફ ડેશ હોય, બંને આખો સંભાવનાનો સરવાળો ઈ એ એક જ થતો હોય છે. આ પણ એક પ્રશ્ન IMP છે. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય છે મિત્રો 2 જ હોય છે, કારણ કે ગમે એવું વર્તુળ દોરો પછી એના સમાંતર સ્પર્શક 2 જ થાય. આમ દોરો ગમે એમ દોરો 2 જ આવે છે. બાજુમાં આકૃતિ છે એનો મિત્રો 70 જવાબ આવશે. ખૂણો શું થતો હોય APBA. પછી એક સમતલ પાસા છે એને ઉછાળવામાં આવે તો તેના પર યુગ્મ સંખ્યા મળે, તેની સંભાવના મિત્રો 1/2 થાય છે. બિંદુ 5 એક એક્સનું લંબાંતર તો મિત્રો એ 5 આવે છે. પછી આગળ પ્રશ્ન જોઈએ, જે તમને કહું છું, દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો x² + 5. પછી દ્વિઘાત બહુપદી x² + 7x + 10ના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. મિત્રો આ પ્રશ્ન એક વખત IMP જેવો ગણી શકાય. દ્વિઘાત બહુપદી શૂન્યનો સરવાળો -3 અને શૂન્યનો ગુણાકાર 5 હોય તો તે પરથી દ્વિઘાત. આ મોસ્ટ IMP પ્રશ્ન છે. અહીંયા રકમ ફરી જાય, બાકી તમને મિત્રો એક દ્વિઘાત બહુપદી મેળવવાનું કહે છે, ત્યાં 2 માર્ક રોકડિયા છે, ખાસ તૈયાર કરી નાખજો. હવે એક પ્રશ્ન પૂછાય છે. 7 વડે વિભાજ્ય હોય તે બે અંકની પ્રાકૃતિક સંખ્યા કેટલી? પછી સમાંતર શ્રેણી 3/6નું 20મું પદ. તો આ પદ મેળવવાનો સૂત્ર છે, એ પ્રશ્ન પૂછાય છે. જમીન પર એક ટાવર ચિરોલંબ સ્થિતિમાં છે, તેની પાયા પરની 15 મીટર દૂર રહેલી જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચની ઉધસ્કોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ કેટલી છે? મિત્રો આવો એક પ્રશ્ન પણ પૂછાય છે. આવી રીતનું દોરવાનું હોય ને tan θ નું સૂત્ર લગાડવાનું હોય છે. એક આ મસ્ત પ્રશ્ન છે. sin a બરાબર હોય તો cos a શોધો. તો sin a બરાબર તેની તો મિત્રો તમારે ત્રિકોણ મૂકી દેવાનો. sin શું થાય? સામેની બાજુના છેદમાં
કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, તો આ સામેની બાજુ 3 અને કર્ણ અહીંયા થાય છે એટલે અને અહીંયા પાયખા ધોરણ પર 3 4 2 3 4 એ લગભગ આ ત્રિપુટી છે, 3 4 5 આવત નહીં 2 આવતા છે, ત્રિપુટી હોય છે, પછી લગાડીને તમે કોશેક મેળવી શકો છો, અથવા આ પણ સાવ સરળ છે પ્રશ્ન। પછી જુઓ, જો 6 સેમી ત્રિજ્યાવાળો વર્તુળનો વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ 60 ખૂણો બનતો હોય 60 અંશનો, તો વૃત્તાંશ ક્ષેત્રફળ શોધો, તો આ પ્રશ્ન તો લગભગ નથી લાગતો। બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 27 સેન્ટીમીટર હોય તો તેવા બંને ઘનની જોડોથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ આ નથી। 7 સેમી બાજુવાળા માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલ છે, તો અર્ધગોલક મહત્તમ વ્યાસ અને અર્ધગોલકનું ઘનફળ શોધો। તો મિત્રો આવા થોડાક નહીં, પણ તમારે સામાન્ય પ્રશ્ન હોય ને એ ત્યારે આપણે પાસ થવાનું છે। આ એક કરી નાખજો। વર્ગીકૃત માટે માહિતી મધ્યસ્થ પ્લસ હોય તો બહુલક 10 હોય તો મધ્યક અને મધ્યસ્થ શોધો, તો એ ઓલું આપણે સૂત્ર છે ને એ અપ્લાય કરવાનું છે। આ એક પ્રશ્ન કરી નાખજો। આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એટલી છે, તો એક સંભાવનાનો પ્રશ્ન। એક બાળક પાસે એક એવો પાસો છે જેની પાસે સપાટી, તો આવો એક પ્રશ્ન તો નહીં પૂછાય, એવો અઘરો નહીં પૂછાય મિત્રો, હેલો પૂછાય। પછી એક આદેશથી રીતથી અથવા વ્યાપકની રીતથી એક સમીકરણ ઉકેલવાનું 3 માર્કમાં હશે ને હશે, ખાસ તૈયાર કરી નાખો। એક દુકાનદાર છે, 2 પેન્સિલ હોય છે, તેને ડબર રૂપિયાની કિંમત 9 હોય, એને કરતાં આ છે ને એક રીતવાળો કરી નાખશો ને તો એ હાલ છે। એથી વર્તુળની કોઈ પણ બિંદુ દોરેલ સ્પર્શક શિરોલંબ પસાર થતી હોય ત્રિજ્યાનો લંબ હોય તેમ સાબિત કરો, તો એક આવો શું કહેવાય છે, આ તમને પ્રમેય પૂછાય છે। બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 8 સેમી 17 સેમી હોય માટે વર્તુળ જીવાના નાના વર્તુળને સ્પર્શે છે તે જીવાની લંબાઈ શોધો, એને કરતાં પ્રમેય કરી નાખો તમારે। પછી સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો આ ક્ષેત્રફળ આ શ્રેણીનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે, એ પણ આવડી શકે। સમાંતર શ્રેણી છે એના કેટલા પદનો સરવાળો 663 થાય, આ એક આઈએમપી છે। ચકાસવાનું છે કે એ સમભુજ ત્રિકોણ છે કે નહીં, તો ત્રિકોણ છે સમભુજ કોને કહેવાય, તો સમાન સમદ્વિબાજુ કીધું છે, તો જેની બે બાજુ સમાન હોય ને એ સમદ્વિબાજુ જોઈ લેવાનું, આની બાજુ મેળવીને ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીને કે કઈ છે। જો આ રેખાખંડ આપ્યો 3 ગુણોત્તર અંતઃ વિભાજન કરતા હોય તેના યામ શોધવાના છે, આવી રીતનું કરવાનું છે। આ પ્રશ્ન આઈએમપી છે, બંને પ્રશ્ન। પછી જો બિંદુ એ 6 હોય તો એમની કિંમત મેળવવાની છે, જે આપણે ચતુષ્કોણ છે એમાંથી મેળવી શકો છો, આવી રીતનું આ બંનેથી ક્ષેત્રફળ મેળવી શકો। નીચેની વર્ગીકૃત માહિતીમાં મધ્યક શોધવાનો, આ પણ પ્રશ્ન આઈએમપી મધ્યક અથવા મધ્યસ્થ પૂછાય છે। એક પેટીમાં 5 લાલ લખોટા 8 સફેદ દડા છે, તો સંભાવનાનો પ્રશ્ન પણ આઈએમપી છે મિત્રો। પછી સાબિત કરવાનું છે કે બંને બાજુ સમપ્રમાણમાં વિભાજન કરે, આ તો પ્રમેય મોસ્ટ આઈએમપી છે। પછી જો નીચે આપેલા આવૃત્તિ વિતરણ છે તો એક્સ અને વાયનું મૂલ્ય મેળવવાનું છે, તો એ પણ પ્રશ્ન છે। ચકાસો દ્વિઘાત સમીકરણ છે કે નહીં, આ ચકાસવાના છે મિત્રો, એ પણ થોડોક અઘરા પડી જશે। બે મિત્રો છે એના સરવાળા અહીં કરતાં આ હારો છે। પછી નીચે આપેલો છે એમાંથી બહુલક નક્કી કરવાનો છે, આને આપણે આ મસ્ત પ્રશ્ન છે, આ તમને સરળ આવડી જાય। મધ્યક કરતાં બહુલક નક્કી કરવાનું એ સારું પડશે। આ રીતનું પેપર છે, ડાઉનલોડ કરો ને થોડુંક અમુક જે પ્રશ્ન છે એનો આઈએમપી લાગતા હોય હેલા એ કરી નાખવા, એ વાત પૂછાશે। બાકી બીજા પેપર હું આ ચેનલમાં મૂકી દઈશ, ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, ને આવું 13 તારીખે પેપર કદાચ આવી શકશે, તમે પાસથી જ આવ્યો મારા તરફથી શુભેચ્છા। ચાલો મળશું કે બીજા માહિતગાર વિડીયો સાથે।